લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા જ્વાળામુખીની પોળ વિસ્તારમાં નવીન રોડ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા 10 દિવસથી રોડનું ખોદકામ કરીને કામગીરી અધ્ધરતાલ છોડી દેવાતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર જન સમસ્યા અંગે વોર્ડ નંબર 8ના સક્રિય કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ઈમેલ તેમજ વોટ્સએપ દ્વારા ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક કામ શરૂ કરાવવામાં માંગ કરી છે. કોર્પોરેટર ભરત ભાટિયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે જ્વાળામુખીની પોળમાં અંદાજે 10 દિવસ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી આગળની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. પાલિકાની દેખરેખ હેઠળ ચાલતા આ કામમાં આ પ્રકારની ઢીલાસ અને નિષ્ક્રિયતા અત્યંત શર્મજનક અને અસક્ષમ્ય છે. જાહેર સુવિધાના કામમાં વિલંબ કરીને નાગરિકોની સુરક્ષા સાથે રમત રમાઈ રહી છે. રસ્તાઓ ખોદાયેલા હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ધૂળની અને માટીની ડમરીઓ ઉડી રહી છે, જેનાથી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે. આ ઉપરાંત વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. સિનિયર સિટીઝનો, મહિલાઓ અને નાના બાળકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તો રસ્તો બિસ્માર હોવાથી રાત્રિના સમયે પણ અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે, જેથી કોર્પોરેટર ભરત ભાટિયાએ રહીશોના હિતમાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ જ્વાળામુખીની પોળમાં રોડ બનાવવાનું કામ તાત્કાલિક અસરથી શરૂ કરવાની યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ કામગીરીમાં અકારણ વિલંબ કરવા બદલ જવાબદાર કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ સામે કાયદેસરની વહીવટી કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિસ્તારના રહીશોની સુરક્ષા માટે અને સુવિધા માટે યોગ્ય વૈકલ્પિક સુવિધા વ્યવસ્થા કરવામાં આવે. જો આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોની સાથે રાખીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલ જ્વાળામુખીની પોળમાં કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ દ્વારા છેલ્લા 10 દિવસથી ખોદકામ કરી મૂકી દીધેલ છે. ખોદકામ કર્યા પછી ત્યાં કોઈપણ પ્રકારનું કામગીરી ચાલુ કરેલ નથી. આ મહોલ્લાની અંદર ઘણા બધા સિનિયર સિટીઝનો રહે છે. આ મહેલામાં પવિત્ર જ્વાળામુખીનું મંદિર આવેલું છે, એટલે ઘણા બધા દર્શનાર્થીઓ, બહારના દર્શનાર્થીઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. આ મહેલામાં બેન દીકરીઓને નાના મોટા કામ માટે અવારનવાર બહાર જવું પડે છે, બજારમાં ખરીદી માટે જવું પડે છે, શાકભાજી લેવા માટે જવું પડે છે. આ મહોલ્લામાં નાના ભૂલકાઓ કે જેઓ અભ્યાસ કરતા ભૂલકાઓ છે, ટ્યુશન ક્લાસીસ જતા ભૂલકાઓ છે, એને પણ વારંવાર બહાર જવું પડે છે. પણ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ દ્વારા ખોદકામ કરી દીધા પછી કોઈ પણ નવી કામગીરી ન કરતા આ વિસ્તારના સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન છે. આ વિસ્તારના આગેવાનોને સવારે 3-4 આગેવાનોના ફોન આવ્યા અને મને ધ્યાન ઉપર આપ્યું કે ભરતભાઈ આ 10 દિવસથી આ ખોદકામ કરેલ છે પણ કોઈ પણ કામગીરી થયેલ નથી. આ બાબતે મેં નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ શ્રી ચંદ્રિકાબેનને તેમજ ચીફ ઓફિસરશ્રીને લેખિત ઈમેલ કરેલ છે અને જાણ કરેલ છે કે સત્વરે આ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ પર કામગીરી કેમ ખોરંભે ચડાવી છે એનો ખુલાસો પૂછવામાં આવે અને નગરપાલિકાના નિયમ પ્રમાણે આ બેદરકારી માટે એને દંડકીય કાર્યવાહી કરવા માટે વિનંતી કરેલ છે અને સત્વરે કામગીરી પૂર્ણ થાય જેથી આ મહેલાનો જે વર્ષો જૂનો રોડ બનાવવાનો પ્રશ્ન હતો એનું નિરાકરણ આવે અને મહેલાના લોકોને સંતોષ પામે. અસ્તુ. ભારત માતા કી જય.